રેગ્યુલરની અંદર સ્કૂલની અંદર જે શીખવાડવામાં આવે છે એમાં ફક્ત પ્રચલિત પદ્ધતિ જ શીખવાડવામાં આવે છે અને વૈદિક મેથેમેટિક્સ જે આપણા પુરાણોનું મેથેમેટિક્સ છે, જે આપણા ઋષિમુનિએ શોધેલું છે, એની અલગ અલગ વૈદિક મેથડ્સ છે. ગુણાકારની છે, ભાગાકારની મેથડ્સ છે, વર્ગની છે, વર્ગમૂળની છે, સ્ક્વેર ક્યુબની છે. એ મેથડ્સ એટલી ફની છે અને એટલી સિમ્પ્લિફાઈ છે કે એ મેથડનો યુઝ કરીને સ્ટુડન્ટ્સ કોઈ પણ માણસ ફટાફટ ગણતરીની અંદર સિમ્પલ વિધાઉટ એની એકદમ સિમ્પ્લિફાઈથી કેલ્ક્યુલેશન બહુ ઇઝીલી કરી શકે છે. બધા સ્ટુડન્ટ્સ જે સિક્સ્થ સ્ટાન્ડર્ડના તો બહુ જ ઝડપથી ગણતરી કરી શકે છે. ઇવન મને તો એવો અનુભવ લાગે છે કે 8મા ધોરણના છોકરાઓ જે પ્રચલિત પદ્ધતિથી કરતા હતા પહેલાં મેથ્સ, અને પછી જે એ લોકોએ આ વૈદિકની અલગ અલગ મેથડથી કરે છે મેથ્સ, તો એ લોકો એકદમ કોન્ફિડન્ટ બને છે, કેલ્ક્યુલેશન એટલું ફાસ્ટ કરે છે. એ લોકોમાં જે ક્રિએટિવિટી આવે છે એક્ઝામ્પલ્સની, મેથેમેટિક્સની, એ ક્રિએટિવિટીમાં જબરજસ્ત ઇન્ક્રીઝ થાય છે. વૈદિક મેથ્સની અંદર એ લોકો 4-5 ડિજિટના, 3-4 ડિજિટના વર્ગમૂળ એક ઇઝીલી કરી શકે, લાઈક એ કેલ્ક્યુલેટર. તમે સ્ટુડન્ટ્સ જે સ્કૂલના સ્ટુડન્ટ્સને પૂછો કે 4 ડિજિટનો ગુણાકાર કરું તો એ નહીં કરી શકે, વર્ગ નહીં કરી શકે, સ્ક્વેર નહીં કરી શકે, ક્યુબ નહીં કરી શકે. જ્યારે આ વૈદિક મેથેમેટિક્સમાં એ અહીંયા આવશે તો એ ઇઝીલી સ્ક્વેર, મલ્ટિપ્લિકેશન 4-4 ડિજિટના ઇઝીલી કરી શકશે, સ્ક્વેર ઇઝીલી કરી શકશે, ક્યુબ ઇઝીલી કરી શકશે. લાઈક એ કેલ્ક્યુલેટર તમે મેથડ જેમ જેમ પ્રેક્ટિસ કરતા થાઓ, યુ કેન વર્ક એઝ એ કેલ્ક્યુલેટર. વૈદિક ગણિત શીખવાથી મારું ગણિત થોડુંક કાચું હતું, જે એકદમ પાવરફુલ બની ગયું હતું. વૈદિક ગણિત શીખવાથી કોઈ પણ નાના મોટા ગુણાકારો ગણતરીની સેકન્ડોમાં કરી શકાય. પહેલાં ગણિત મને હાર્ડ લાગતું હતું, પણ હવે વૈદિક ગણિત શીખવાથી ઇઝી લાગે છે. મેથ્સ પહેલાં આટલું સારું નહોતું ફાવતું, પણ હવે ઇઝીલી ફાવી જાય છે. વૈદિક ગણિત શીખવાથી મને ઘણી બધી રીતો શીખવા મળી મેથ્સની, અને હું ફટાફટ બધું સમ કરી શકું અને મને ફન પણ મળે છે.